અને આગલા વિડીયોમાં જેમ મેં તમને યાત્રાળુઓને દેખાડ્યા કે ભક્તોની કેવી શ્રદ્ધા છે, કેવી કેવી માન્યતા છે, એ બધું બતાવ્યું. અને હજી પણ અમારા હાથમાં રહ્યા છે 2 દિવસમાં હજી હું તમને ઘણું ખરું બતાવીશ. એટલે વિડીયોમાં આગળ બન્યા રહેજો. જય માતાજી. મિત્રો અત્યારે તડકો કેવો છે અને એટલા તડકામાં જોઈ લો તમે કેવું મસ્ત તરબૂચ છે એમ. જો કેવડા મોટા પીસ છે. કેટલા ટાઈમથી ભાઈ સેવા કરો છો? 4-5 વર્ષ. 4-5 વર્ષ. તરબૂચની જ કે અલગ અલગ? એવું છે એમ ને. મિત્રો તો જો આવી બધી ખાવાની ને મોજ માણવી હોય, તો તમારે આશાપુરામાં હવે આવવું પડશે, એ પણ ચાલીને. જય માતાજી મિત્રો, અત્યારે વાગી ગયા છે 1 બપોરના અને અત્યારે અમે જમી ને જો એસી વાળા પંખે અમે બેસી ગયા છે. ત્યાં તો બધા આપણા ભાઈબંધો મળી ગયા છે. ભાઈબંધો કહે કે અમારો પણ બ્લોગ ઉતારો. કેમ છો બધા? મજામાં ને? હજી તો નવું શરૂ કર્યું છે ભાઈ, એટલે થોડું કામ ત્યાં વીક થાય. કઈ વાંધો નહીં. સરપ્રાઈઝ કરી નાખ્યું ભાઈ. જય માતાજી મિત્રો, આ કંપની લીકેટી કંપની છે, જે ટાયરની કંપની છે. આટલી મોટી છે ને કે લગભગ 3 થી 5 કિલોમીટરના અંતરમાં હશે એમ. ને કંપનીની આગળની સાઈડ જોઈ લો, ઝાડવા જોઈ લો તમે લોકો. ઝાડવા એટલા છે ને કે પર્યાવરણમાં કંઈ થાય જ નહીં એમ. જોઈ લો ઝાડવા. અને આ બધા કેમ્પ છે. કંપની બહુ જ મોટી છે એમ. અને આ જોઈ લો ભાઈ માહોલ. મિસાઇલ જાય છો ભાઈ, મિસાઇલ. જવા દો સીધી દુશ્મન દેશ ઉપર તોડી નાખો. કંપનીનું ખાલી એન્ટર જોઈ લો ભાઈ. લીકેટી કંપની, ખાલી એન્ટર જોઈ લો. નહીં ભાઈ, ઝાડવા તો પૂરા જ નહીં થાય એમ. ઝાડવા તો પૂરા જ નહીં થાય. જય માતાજી મિત્રો, જો આ અત્યારે રસ્તાનું કામકાજ ચાલુ છે ને આપણાથી અલગ જ કંઈક ટેકનોલોજી છે એમ. તમે જોઈ લો, આ કંઈક ઝાડ જેવું છે જે રસ્તો જેટલો રસ્તો છે એમાં પાથરી દીધું છે. અને આની ઉપર આવશે પછી ધૂળ આવશે કે પછી આ કંઈક કોન્ક્રીટનો માલ આવશે,
એવી રીતના આવશે, એ ભરતી કરશે, આના લેવલમાં કરશે ને પછી માલ નાખશે એમ. તો ટેકનોલોજી તો બહુ આગળ છે કચ્છમાં, અને અહીંયા મોટા મોટા ઉદ્યોગો, મોટી મોટી કંપનીઓ બહુ જ છે એમ. કચ્છમાં બહુ જ છે. હજી ખાલી આપણે હાઈવે ઉપર એટલું જોવા મળે છે એમ. તો કંઈક ગામડામાં હશે, કંઈક સિટીમાં હશે, એ કેવું હશે એમ. એટલે ભાઈ કચ્છમાં ભલે થોડુંક પાણીની દિક્કત થાય છે ભાઈ, પણ ઉદ્યોગોમાં પણ કચ્છ બહુ આગળ છે એમ. અત્યારે વાગી ગયા છે 6 અને અત્યારે અમે ચા પીવા બાજી ગયા ને નાહી ધોઈ કમ્પ્લીટ થઈ, નાસ્તો કરી ને હવે અમારે જવાનું છે અહીંયા લોકોના ઘરે, કેમ કે આ લોકો બહુ સુવિધા આપે છે દર વખતે. કેમ કે દર વર્ષે અહીંયા નાહવાનું હોય, પછી નાસ્તો કંઈક રાખીએ, ચા પીવાનો રાખે, બહુ સેવાભાવી વ્યક્તિ છે એમ. અત્યારે નાસ્તો કરીને પાછું ચાલવાનું છે. અત્યાર સુધીમાં અમે 60 કિલોમીટર તો કાપી નાખ્યું. સવારના 4 વાગ્યાની વાત હતી, અત્યારે કેટલા 6 વાગ્યા, કેટલા 60 કિલોમીટર કાપી નાખ્યું ને હજી પણ અહીંથી 12 કિલોમીટર કાપવાનું છે. હવે કેટલા વાગશે એ તો હું તમને કહીશ, પણ આગળ વિડીયોમાં બન્યા રહેજો. જય માતા. વિકીભાઈ અડધું ખાવાનું થાય ને તો યાદ આવે. જો મેં કીધું હતું કે અમે અહીં નાસ્તો કરવા સ્પેશિયલ આવ્યા, તો ગુલ્ફી હવે અડધી જ રહીશ, પણ વાંધો નહીં. એક તો પેલા ખાઈ ગયો ને આ બીજી છે. બહુ પાયા આવા બીજા બહુ ખામાં. જય માતાજી મિત્રો, આપણું સ્વાગત થઈ ગયું છે હવે ભુજમાં. હજી તો ભુજિયો ડુંગરને હું તમને ઘણું બતાવીશ, પણ જોઈ લો આઈને અત્યારના કેમ્પ જોઈ લો. જય માતાજી. જોઈ લો ભાઈ, આપણે કચ્છમાં આવી ગયા છે. જય માતાજી. જો ભાઈ કચ્છનો પહેરવા જોઈ લો તમે, એક નંબર છે. ચાલો માડી ઉના બહુ જ ભાઈ મોટા કેર છે. અત્યારે તો શું કહેવાય કે પબ્લિક ઓછી છે, બાકી અત્યારે આ પબ્લિક આટલામાં કંઈ માય નહીં. એમ જોઈ લો ભાઈ, કોઈ લગ્નમાં ન શણગારે ને એનાથી પણ વધારે શણગારેલું છે એમ. આ તો ખાલી જમવાનું છે, બાકી બધું તો અલગ હશે એમ, બેઠવાનું ને બધું અલગ હશે. જોઈ લો ભાઈ સુવિધા. જો ભાઈ અહીંયા બે મેડિકલની પણ સુવિધા છે. એક પટ્ટી આપી દેજો. ચાલો જય માતાજી. હજી તો આ પેલો એલો કેમ્પ છે ભુજનો, હજી તો ઘણા કેમ્પ આવશે. વિડીયોમાં આગળ જોડાઈ રહેજો, હજી તો ઘણું જોવાનું બાકી છે આપણે.
આવી જાઓ ભાઈ ટેડી બોય. માતા પર છે